જ કટન કરી નાખ્યા જો પઠી પાડવી 10-15 હજારનું પઠું થઈ જાય છે મેળાઈ તો જીસીબી કઈ તારે જાડા જાડા રહ્યા ને ઉપર નેટ રાખવાનું ઉપર કટી ખર્ચી નાખો ચાલ રખડા ભેગા કરે લાકડા હે પૈસા આલો માર પર્વત જાવું હે પૈસા અટારી ના હોય પૈસા આલો ને તમે એટલા 10 રૂપિયા 10 રૂપિયા નહીં તો 2000 અને વાપરવાના 1000 રૂપિયા એટલે 3000 રૂપિયા આલો જબર કર્યો વાપરવાના 1000 ને 2000 એટલા બધા શું કરવા તારે તો અમે ફરવા જવાનું છે પરવાસમાં ભાઈ અટારી પરવાસ ના હોય નડવા તેમાં અટારી હાલ નહીં આ પઠી કમ્પ્લીટ થઈ જાય ને પણ મને સાહેબે કીધું હું નેહાર માં લઈ જા બધા છોકરા એ તો સાહેબ આલશે પૈસા જાજી ને સાહેબ તો કશું સોંભી ના આલે તમ ના હાલે તે સાહેબ ને ફરવા જ મારે તો કહી દેવાનું સાહેબ ને તારે કે તો પછી હાલ દેશે આ હા તો સીલું વરે હે એ તો એવું સાહેબ કઈ ના હોય આપે નહીં બાકી એવું ના હોય એક આટલું છોકરું મફતમાં લઈ જાય પણ એ તો બીજા લઈ જાય નાના હોય એમને લઈ જાય મોટા નહીં લઈ જતા તો તું તાવ ગઈતો થઈ ગયો હે નાનો છે ને હજુ તું હાથમાં જ ભણે છે પણ હાથનું નહીં ભણતો આઠું ભણું સીલું વરે હે હવે તો તને ચેલું પછી નહીં ભણવાનું એટલે આ નેહારમાં તો સીલું વરે હે જ ને પછી બહાર જવાનું નહીં ભણવા ઉવે છે આપણે એવું કઈ નહીં પ્રવાસ નહીં કરવો તમે મારી વાત તો સાંભળો ફરવા શું જવાનું ખબર હે આ અમદાવાદ જવાનું હે કાંકરિયા તળાવ એ શું મસ્ત મસ્ત હે તો જો તને હું શું કહું ઓલું નવું બન્યું ખબર ગ્લાસ ટાવર અહીંયા જવાનું હે એ આપણે કાકો પટડી જો બે જાસા પછી તમે ચેદી લઈ જાઓ તમ નટલ નહીં લઈ જતા નહીં લઈ જતા ને ચારે લઈ જા તો હવે આયા આપણે જો પઠી ને 10-15 હજારનું પણ ચેદી શું હે આવો આવો હા હારું પઠીનું કામ કર આઈ ગયા પંચાયત ઘટાયા પંચાયત આયા પાડ નાખું ને હા હારું કામ શું તારું તો તે આવો પઠી ખડકાવો તમે પૈસા આલો ને મને ફાવે હે પાછું પઠી આ શું રામ કરે એ તો કઈ ની વાત છે અમારી ચની હવે એ કે મારે જાવું કે નેહારમાં કે સાહેબે કીધું કે પરવા ટમેટું લે જા જાવું એટલે આમાં શું હોય એકલા છોકરાને ના મૂકવાનું હોય તમે મને આલો ને પૈસા ના હાલવાનું હોય 1000 રૂપિયા 2000 રૂપિયા કે ફરવા જવાના ને 1000 રૂપિયા વાપરવાના રાતાડી બેલાય ના મૂકાય ના લક્ઝરી જેવી ખબર હુતું જવાનું હુવા વાળી લક્ઝરી લક્ઝરીમાં હુતું જવાનું હોય પૈસા હોય તારે જાય ને હું હુજે તમને 250 રૂપિયા દાડી હેડે એટલે હું નહીં કે વાત સાચી નહીં કામ પણ બે દાડે દાડીએ જવું બા બે દાડીએ જવું તો ત્રીજા દાડે જવાનું બે દાડા દાડીએ જાય 150 રૂપિયા 300 રૂપિયા તું શું જઈશ હા તો બીજા તમે ના આલો એટલે તો પા પઠી પડે ને પછી આપણે જે જાસા પડવા ભઠ્ઠી કેટલા 5 દાડા તો થાય હજુ તો આ કશું 10 હરખું નહીં દાડા કર્યું. વાત કરે હજુ આ ખડકવા તો પણ મારે ફરવા ચાલે જવાનું કહે પરવાસમાં આને પરવાસ નો બળો ચાલ્યો ના મૂકાય તો ના સાહેબ ને હું કહી દઈશ કે અમાર નહીં આવે ખીસું બસ હા હા પણ જવાનું હે બધા જાય માર ભાઈબંધ એવું ના હોય બધાને લઈ જવા પડે ના જાવ ના જાય એક વાત કરવા પણ માર જાવું હે પછી જાઉં તું કામ કર ને ભાઈ પણ માર જાવું હે આ તો આ પઠી પડે પછી જાજી જા પણ તમે આમાં તો કશું ધોધું નહીં આલો મને તમને આલા તા કે ના ઓલી પઠી પાડો વાપરીશ તો તું જ હું વાપરવાનો લો તમે હું નાખું ખડકો એંડ એમ નહીં ના કરવાના કેટલા એને આમ- 3-4 મિનિટમાં ખડકી જાય ને 3-4 મિનિટમાં ખડકી જાય ને હાજે હળગે ને સવારમાં નીકળી જાય એમ મોટા હશે વાત કરે અને નથી ભણવાનું આ તો બધું અલગ કામ છે તમે મને પૈસા આલો ને એ બધી મને નહીં ખબર હું તને પડતી કઈ ફરવા લઈ જઈશ કીધું અને આ બહુ ઉતાવળ ના તમે કર. મને નહીં લઈ જતા તમને આ આપણે રિક્ષા લઈને જાશે બસ ઘરની રિક્ષા છે 1000 રૂપિયાના ગેસ છે જેટલું ફરીને આવતાડીએ હા અમને નહીં, કેમ જે સલાવી હોય આની મારી વાત સાંભળો એને એ તો જા મારે લાયસન્સ હે સિટીમાં ફરવાય ના દે ડ્રાઈવર છે મેં તો એ બીસલ નહીં પણ રિક્ષા બગાડે જી હોય ડ્રાઈવર ચડાય આ બગર અસલ ડ્રાઈવર છે ભલે રહ્યો મારે જવું હોય ફરવા કાંઈ નહીં જાઉં મેલ ને તું તાંડી મને પૈસા આલો ને તમે કશું નહીં હાલો પૈસા તું આવે નરવો તૂટો એ મેલા અમાય શું હે ભલા મને જાવા દો ને અલા ભલા મને જાવા દે છોકરું છે ને પઠીનો ઉપર લઈ લે હા આમનો છોકરો આવે હેરો ઉપર લે કરીએ એટલે પછી કશું વધે નહીં વાત કરો મોઢી ઉપર લઈને શું કરવાનું મોજ કરે છોકરું કાકા જો આમનો છોકરો આવે હે પછી ઓલા વિકા કાકા ને ગફુરીઓ આવે હે બધા આવે તો નરવા હે વાત કરે નરવા નહીં અમારે કઈ અસલ ધંધો કરીને જાય છે બચારા અમારે ચા ઘરમાં કાઢવા તમારા કણે તો હે શું એમને પૈસા આયા હે સના આયા ખબર હે ને હા પણ આપણે આ થોડાક લાકડા વેચી મારો 3000 આવે એટલા
હે ગળા ગાલ દેવા 15,000 માં બધા જા લેતો 15,000 માં નહીં 3,000 રૂપિયા ના 3,000 માં દેવાય 15,000 નું પઠું હે ચમ ના દેવાય દેવાય પણ બધું ઉપર લઈ લે ને ભઠ્ઠા ઉપર હારું તો જા નહીં તો પછી વાત તું જા પણ ચાકર લઉં તું ઘરે જા પૈસા નું કરો સગવડ પૈસા ની નહીં વાત પાણી ભરતો જા પછી પાણી પીને વિચારું જા પણ હે ગોરો ઠાલો હે હાવ પૈસા તું તો સગવડ જપ કરો કરી ને. જા ના કે જો એક વળગાડીશ પૈસા સગવડ કરો જ ઘર જાઉં જાની પૈસા ની સગવડ મેં ના કીધું પછી કાઢીને પછી જવાનું હે તમે એટલા બધા 3,000 વાટા છે કેટલા દાડા ફરવાનું 3 દાડા એક દાડાના 1,000 રૂપિયા વાટું હશે 3,000 માં તો 10 દાડા ફરાય પણ નહીં ફરું 10 દાડા જબર 3 દાડા જ કરી ફરવું કીધું તું જપ કરી જા નહીં એક કરું દાડે 1,000 માં પડે ખાલી તમે કરી જો શું તમે કરજો આ એવા આ ચડવા તમારા લાડપડા હે એટલે જ કહું હું રિક્ષા માગી રિક્ષા લઈ લે હાલી આ તે ખર્ચો ના કરાયો તો ચેવો પડવાશમાં 5,000 આલો તો હા એ તો તમે હપ્તા ભરી દેજો રિક્ષા વેકી પાડું શું કરવા વીકી છે તો પછી પડવા જા તૂટલ કાલ તૂટલ કાલથી ને નીકળી જા એમ કરો આપણે રિક્ષા ભાડે આલદા એક દાડો હાથું 3 દાડા હાથું હું આવતા હોદી કોઈ ભાઈ 3,000 આપણને રૂપિયા. કોઈ ના રે 3,000 માં કોઈ રાખે ઓવે ઓલા ખમણ જલેબી વેકે ઈ કહેતા હતા એમ કરવું દીદી મેલ દો હવે મિલ દો હે મિલ દો તો નડવો મેલ દો એના પડવા જાવ એટલે કે મેલ દો આ તો તારી જમીને વેકાઈ એ મારતી મારી વાત સાંભળો ઓલા કહેતા હતા ખમણ જલેબી વેકે ને ઓલા કિશન કાકા હા હવે કહેતા હતા કે માલ લેવી છે કે રિક્ષા તમારે કે આપવી હોય તો કે ભાડે એને ના દેવાય કિશનિયા ને એને ના દેવાય ચમ એના કણ પૈસા હે ખમણ જલેબી વેચી જેટલા ભેગા કર્યા હે એ પણ ખમણ જલેબી જબર બનાવે જબર થી 20 રૂપિયા નો આટલું હાલે તે આલે જ નહીં બરોબર હે હા. હું જાઉં ઘરે હારું જા પણ પૈસા સગવડ કરજો ને હાજુ તું ઈ જા તો ને ઉપર લેવરા દીવાનો તાર અમારે બુટ્ટી લેવા જાવ 1500 રૂપિયા વાળા નવા હા જો બૂટ 1500 ને તું 5,000 માં મને હુડાઈ દે ખડો આ હું જો એના કરતા એ તો હું સાહેબને કહી દઈશ કે કિશુને લેતા જો તારા કશું નહીં તું તો સીટ ના મળે ને તો ઉભો રહેતા ઉભો રહે આવવાનું તો સાહેબ ના જવાબદારી તમારી બરોબર માની જશે ને સાહેબ તો સાહેબ તો તમારી હજુ કાંઈ જવાબદારી. એ તો તું ચોટીઓ ફાડી એક તો પૈસા નહીં હારું તાર હું જાઉં હારું જા પૈસા સગવડ કરો હાજુ દી હા એમની આયા તમે કામે લાગ્યા માથાકૂટ કરી ખડકાવો ને આડો ને તો મારા હાથ પાડ આવે આગળ કીધી રહ્યા તમારે ખેતર એ તો મારે ઉતાવળ હતી વાત કરો અલ્લા ભોંડા આવી ઉતાવ ના હોય પછી ચા ખાલી ચા પીવાનું કીધું તું ભલા માણસ તમને કીધી કેટલા રોક્યા તો નહીં રોકાણા મને આય પર હું હા પણ એ તો મારે ના કીધું તમને કહું કે કીધું જ ખરું કે મારા કામ હતું એટલે વાત મારે કરો. કરેલા કશું આ કે લો ઓય પછીની સગવડ તમે કરી નાખી લાગે હેડો, હું તો જોઉં. ક્યાં જાશો ઘરે જાઉં ને ભેંસું હા જોવાની હા મારે જાઓ જાઓ ચપા કર્યા વગર માથું ચડાયું આ શું હે નહીં દેખાતું લાકડા હે અને છોકરાને ફરવા મેળવાનો શું કાતો સાકડા ફરવા તમને છે કોણ આવું બધું કે ફરવા મેળવાનો ઈ જાવાનો અમારો છોકરો સોંડોય તમે તો નડવા વાત કરો બોલો શૈલીજી આવે કે અમારે જવાનું તમે કે મારે જવાનું બાર નહીં મેળવાનો કીધું વાત કરો કેમ અટાડી સગવડ હોવી જોઈએ ને વાત કરો આ પઠ્ઠી પાડવાની પઠ્ઠી કાઢવું પછી પૈસા આવે ને વાત કરો એ જ નહીં તો હા મારા ઘરે જ નહીં હું જ વ્યાજ લઈને આલ્યું હોય પણ ચેવો ખબર હારું તો વાત જ ના કરો તમે ને મૂળક કહેવાય લો હમ? એ વ્યાજ વાલે ફરવા મેલે તો પછી શું કરીએ તાર રોજ તો તરત કંઈક કરવું જ પડે ને કાકા હું થયું પૈસાનું કંઈક કરો હરો હવે હગા કાકાને પૂછો એમનો છોકરો આવે છે અલા આગા કાકા તો શું કીધું ખબર વ્યાજ વાળ લઈને જાય છે. એમ એ તે આપણે વિયાજવા લાવી દો એટલે અમારા પછી આખી આ હગા કાકા લાકડા જોતા લઈ જાઓ 3,000 ના મારે નહીં જોતો લાગે મારે આટલો થપ્પો લઈ જાઓ અમારા આખી પછી જ પાડ કરવાની હોન એ તો હું સાહેબને વાત કરી તને એમને લઈ જાય છે પણ મારે જવાનું હગા કાકા તમે કઈ સમજાવો ને મને જવા દે આગળ પણ છોકરાને શું વળી એમાં તે હાલો તમને પછી હાલ દઈશ પછી કાઢી લો હાલો જો હું જ લાવ્યો હું તને 1,000 રૂપિયા ઓછી તો હું તો તો પછી તમે નડવા વાત કરો છો બાપ દીકરો બી અમારા સોડિયો જાય છે તમારો સોડિયો તો આ સોડિયા વડે ચડતું નહીં સારું પણ તમે પૈસા આલો મને જપ કરી જા ને તું જા ને હા કઈ લાયો કે એમ લાયો નહીં 2,000 તને આલુ બરાબર ફરવા જવાના 2,000 તો ઓલા ભાડું લેતા હશે ને કોણ? 2,000 ભાડું લક્ઝરી એ વાળા બધું ખાવાનું આવી ગયું એમાં તો 1,000 રૂપિયા તું છે ને માગે એ તો વાપરવાના વધત પહા લઈશ 1,000 રૂપિયા વાપરવા આલો આપણો જ તમે પછી આટલા કપડા વા- નહીં બૂટ નહીં એ બધું પછી આવી તો કાકા, કેટલો પોકે ખર્ચો આટલા વેચતા હું ગામમાં કેટલા પૈસા આવે જોતા હું એના 5,000 આલે ને તો 5,000 તારા જા સાચું કહો 2 લાખ ના કોણ પણ જાતા હું ખરી આટો જ મારતા હું હાલું જા હા એને એમ કે ના આને કોઈ માથાકૂટ કરી મેળતા નહીં હારી
કજે અટડી ના ફરવા મેલા સાચી પડે કાઢે જવું પડે તો પછી. ને ના પાડી તો મેં કીધું નહીં જવાનું પડે તારે નક્કી જવાના કે આરે ખાલી મામ કરીને પૈસા નહીં લઈ જાય ને ગપ્પો મારી મને એવું લાગે સાહેબ તમે ફોન કરો ને તમે તમારા આગળ ફોન હોય મારે રૂબરૂ ભેગું થાવે ફોનમાં ના મજા આવે હા રૂબરૂ ભેગું થવું પડશે એવું એમ આ તો તમે કામ કરવા દો મારા જો શૈલી જાય ને કલાક માથું જોડ્યું એ કંઈક તો કિસુડા કંઈક માથું જોડાયું મારે ખડકવાની હતી અટડી અડધી ખડકી ગયું હોત બોલો અને ચા પાણી લાગી લે પછી અહીંયા તે ખર્ચા છેટું હે ચાલીને પીવો હા કરી છે ચા વાત કરો એવું એમ આ આવતો ખડકાવો આનકોડાવો હું નહીં ખાવાનું મને કંટાળો આવે હું મારું ઘરનું કામ મિલને આવ્યો તા શું કરવા આવ્યા હતા ચા પાણી કરવા આવ્યો તો મેં કીધું બહુ જ જાતો હું બખાડો કરતા હતા તમે બધા ત્રણ જણા એ તો ઓલા આયા હતા વાત કરતા હતા જો તમને શીખડાવવા આવે અમાવો મને તો આવડે છે આવડે હે ઓય મેં ફોન નથી પાડી તમે યાર ખબર ચા પાણી આવે મિલે હતા એક વખત આ ટબુકડું પાડ્યું નું 5-6 મણનું આજે 5-6 મણ રહે ચેલા ભાઈ શું ભાવ હતો ખબર તમને શું ભાવ 6000 રૂપિયા હતા તારે તો અત્યારે 300 રૂપિયા આલે મણના અને મણના 6000 હતા તારે હા ઓહો આવો પ્રકાશજી આ ભઠાનું વેટ કરી હજુ કઈ તૈયાર નહીં કરી તમે હા કટિંગ બટિંગ બધું કર્યું આ ખડકી નાખ્યા ગજી ખડકવા આયા લા ના પણ રે તમે બાબા, તો અમે ક્યાંય છેદવાના ને જીસીબી હકાઈ એમ કહું હું નરવા જોયો ઓલા છેતરામાં જીરું ને બીડું નેડે નેડી આટા ડાળી એક તો જડતા ને ઓલા વાડી લઈ ગયા હતા પછી વાદી એમ વાડીને લઈ ગયા હતા પણ હું તો તમારા આશે આવ્યો છું તમે અમારી આશા હે મેં તો ભઠ્ઠી હતા કાઢીને વીકી માર્યા છે તું 2000 લીધો કોઈ છોકરો ફરવા જવાનું કે મારે આ એક અમારો છોકરો ફરવા જવાનું કે શૈલીજી કે મારો છોકરો અમારે કીધું લોહી પીવાનો વાત કરો અલા પણ ફરવા મારે ટાણે એમ નહીં. આ તમે ચડાયા નહીં ને ફરવા જવાનો છો મેં કીધું તો- ચડાઈ નહીં મળ્યા ને ના મારે શું હે ખબર આ 3 દિનની વાર હે દૂધડીનો પગાર થવાની તો ધીકો કો મેલા જોડે લઈ આવ કો પૈસા કો તો મેં તો હું શું વાત કરું આ પઠી ખડકું ઘટી જાય પછી મેં ડુકી શું જા ફરો કે 2000 કે એ અને વાપરવાના કે 1000 રૂપિયા અને બૂટ લાવવાના પછી તો ના પાડી કો અત્યારે કેવા ખિસ્સા બને તો પછી મેં એકલા પાંચ તે હકના રે ને એમ અલા ભારે ફરવા જાય સાહેબ હારા બધા અંભારી લાવે એ તો વાત સાચી છે પણ અલા પણ આપણા છોકરા લકોન્દ્ર શું કરવાનું એમ કો સાહેબ બચારા કેટલું ધ્યાન રાખે એમ કહું અને આ કિસ્સો અમારે કોઈનું ના માને તમારે રાશિ છે એમ કહું તો આ તમારો એવો જ છે અને અગોજી કે લો કાકા અમારો કોઈ નહીં લીધું ગામમાં લાકડું તો કોઈ લાકડા લે સુલે નાખે રાતવા થા ખીચડી બીચડી મૂકવા થા મૂકે લાકડો કે વેકતો મેં કૃજા 3000 આલે ને તો વાપરજી ના ના એ તો બરોબર લડો નહીં તમે હાથ ઉડી કંઈક કરો શું કરવાનું જવા દો છોકરાને ફરવા જવા દેવે આ તમારો છોકરો નહીં કહેતો તમારો છોકરો કહેતો હતો મને કે મારા પપ્પા લઈ જાય મેં જાઉં મેં પૈસા આલે આમના હા, છોકરા બેટા છે, તને બીજા ચડાયો કે નહીં વાત કરજી જવાનું આ કોઈ બાય નહીં છડાયો તો તું આ ડાયરેક્ટ બે હા મેલા પર મારા છોકરી શું કીધું ખબર? શું કીધું જો ફરવા નહીં જવા દો ને હા. તો કેનાલા પડી જઈશ કે આ બીરાની દેખાય એ તો તરતા આવડતું હશે એવી બીવડાથી નહીં પીવાનું વાત કરો કાકા આપણે એક કામ કરો માર કાચી તરતા આવડે હે તરતા આવડે તને તરવાનું જવા દો તરતા આવડે હે તરવાનું જવા દો પડ કેનાલમાં જા બસ અલા ના મુકાય ભૂડું ઓડી દે કેનાલ માર કાચી કલ્લા વેકી આપણે એના પૈસા આવે તું રિક્ષા લીધી તો તારી કાચીના કલ્લા વેખાવતો તો હવે કે કલ્લા હજી ત્યાં છોડાયા છે કલ્લા આ પઠ્ઠી પાડીને પછી આપણે મેં શું કીધું રિક્ષા લઈને આપણે ફરવા જાશા એ તો બરોબર શું વાંધો તારે પા એ લોહી પીધો ના છોકરા પછી ફરવા જવા પણ મને ચા આવડે રિક્ષા પાકી અને ઓલા રાખવાના છે અંદર ડ્રાઈવર લઈ જવાનો તમારે ફરવા જવાનું ડ્રાઈવર તો એ ડ્રાઈવર જેને એને રિક્ષા આપે એમ તમે આપો બાઈક આ રે અગાજી બાઈક આપતા હતા રિક્ષા પાછળ બાઈક ના લાય વિક્રમજીને ફાવે હે નહીં એમને ફાવે વિક્રમજીને ફાવે હે મોટો ખટાડો આખે વિક્રમજી પાણી તો મોકા હો કેટલા ફરવા જવાનું તમારે પણ રિક્ષા અમારી હે ને આપણે પણ સૌરાષ્ટ્રમાં ડ્રાઈવર માં તમારા હજાર લેશે એમ કોઈ દાડાના 300 રૂપિયા લે હવે ઈ તો આપણે ક્યાં સાધન આ? એમને મફતમાં આપણે ફરવા લઈ જાય તો ભાડું લે આ તો લે જ ને ડ્રાઈવર પગાર લે ડ્રાઈવર તો લે જ ને કહું છું એવા નડવા વાટા વાત કરે એમ તો હું ના હાકેલું એમ તો નહીં રે મને આવડે આવડે ને ફૂલ આઉટ મેળ આવી જાય તો પરવાસનો તમારા છોકરાને બધા રિક્ષામાં હા આવી તો જાય તમે આવજો રા પણ મારે તો ઉપર ચાલ્યો હે બધા એના ભાઈબંધ જાય રે એટલે તો આ તકલીફ બી છે ને ભાઈબંધ જાહેરા હવે મારે શું કરવાનું કહો કાકા હું લુગડાને ભરી રાખો તો તમે પૈસા સગવડ કરો હો સારું તું ભણી તારે રાખી જાને તો કંઈક તું જાને લા. કરાવવા જાવા દો ને શું અલા કરે. પણ એવું નહીં જવામાં ના નહીં પણ આને કોઈનું માને એમ હે? માનતા તો નહીં તો મારે એવો એટલે તે શું કેવું કહો ના સાહેબને પાસે ઠપકો દેવો પડશે એ તો આપણે કે ન્યારમાં હા, સાહેબને ખીયાવાનું સાહેબને કહે સુખ શાંતિ ફરાય ને કમ્પ્લીટ સુખ શાંતિ ઘરે લાવે ને. સાહેબો તો સુખ શાંતિ ને ફળાવે પણ આને આવડ્યું સાહેબનું માને નહીં નીકળી જાય સાના હોવે, સાના હોવે. એટલે એ ભલામણ કરવી પડે હા, એ વાત સાચી
તો કરો અલ્પીજીને ફોન. તો મારે હવે જો મેળ આવે ને તો આજ ખડકે રાતે ભઠ્ઠી હળગાઈ દઉં તો કાલ હાજે નીકળી જાય. વિક્રમજી જોડે મૂડી તો હે એમ કહું માગવા તા ને એ જાડીઓ હાલે હાલ છે ભૂલી ઓવે. હે ના તો તમારે તાર 5 દી પૂરતા જ લાવવા ને ભટ્ટી હરકી એટલે ભરી દેવાના શું એમાં? ફોર લાઈન લઈ લઉં હા એમ તો કહું હું. હાલ છે આમ તો ભઠ્ઠી લાકડા ભાડે હાલ છે હા એમ પણ હાલ જો વ્યાજ માંગે શું કરવાનું? 5 દાડાનો વ્યાજ ના હોય એ તો એ સમજે ને. એક દાડાનું ના છોડે તમને નહીં ખબર જ હોય એની. ફોન હે ફોન તો આવ્યો ફોન કરે તો વ્યાજ ચાય ને હું નહીં બેઠો ને નહીં તમે લેવા લેવડાવશો લેવડાવ તમતાર બસ તો ચાર્જિંગમાં પડ્યો લેતા આવું. હાથી લેતા આવો ફોન એડા ઉતાવળ રાખજો. તરત આવ્યો. તો ભલે ને જાતા તા શું કેવું હગાજી બચારા ફરે ને છોકરા આપણે તો નહીં ફરે પણ ઈ તો ફરે એ તો જુએ ને કંઈક નવું તો નવું. આપણે હરખું આમ હમી વટીને નહીં ગયા છોકરા તો બચારા જાય ને ફરવા થાય ને તા. ભલે 2000 3000 રૂપિયા આમ થયા આમ વરે હું એલપીજી ને ફોન કરીને મગાવવા પડે મારે પૈસા એવું હે? હું તો લાયો. લાગ માસ 2 દી પૂરતા હમણાં દૂધ દીનો પગાર થાય ને હમ. લાગ દે એલપીજી શું એમ હું તો ભલા આગળ લાયો. ફોન કરો હું તો લાકડા ઉપર ના કહું આ ઘડીને ઘડે પટું હળગાઈ એટલે શું હે માથા કુંડે રાત દેવાની ઓલા બારા બારા પડા થાય નજીક ને પાણી બધું. આપણે તો આમાં ને આમાં મરી ગયા છોકરા તો ફરે ને એમ કહું હું વિક્રમજીનો તો નંબર છે મારી કણે પણ એ મને એમને એવું લાગે કે વ્યાજ વગર પૈસા નહીં આવે. અલા વચ્ચે હું રહું બસ પણ તમે તો માનશે ને અલા ના તમે જ વાત કરો કે આ આવો કે ત્યાં જ પાછા વાડામાં આવે કે અહીંયા પછી પાડેલા એના પાસે ડાયરેક્ટ કરી જશે. હોય પાછું. લાગ્યો હલો શા હતા વિક્રમજી? તો કહું આ મેલે ભઠ્ઠી પાડે અહીંયા આવો ને કામ હે વાડામાં હોય વાડા હાથી આવો હે હા ફરે જ છે આવે સારું કર્યું કે આવું હું તારે જેટલી તો લપા કરે શું કામ હે નામ હે તેમ હે. અમારા જોડે ના કરે ને એમ તો તમારી જોડે ના કરે જો મેં અમારી જોડે તેમાં મેં હરખી વાત તમને કરે. ફોન આલ્યો ને એટલે નકર મારી જોડે તરત આમ લપા કરવા તો માંડે. મારે પૂછતો રહ્યા મારે એક વખત એવું થયું છે તમ જવા દો નહીં કેવું એવું હે? હોવે. તમે પાછા પાછું કહું ભઠ્ઠી કમ્પ્લીટ થઈ જાય એટલે વેક એટલે પા ભરી દેજો ને પા મારા ભૂડે આવશે પાછા તો ભર દઉં ને આયા પછી તો એમ તો કે પઠી 10-15 હજારનું પઠી થઈ થઈ જાય જાય ના થઈ જાય? લાકડા હારા પા જો ઠોઠાય આમ પડ્યા જો ઠોઠાય ઓહો થઈ જાય છે આખું લાકડું છે. આવો 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 શેઠ હે ગમે એમ તો એલા ભાઈ છે ને શેઠ મંજર તો. હું આગમાં નાયક શું એલા ઉજાગરા હોય ને એમને આમને ફોન કર્યો તારે હજી ઉઠ્યો જ તો એટલે. એ તો ફોન તો મેં કીધું ગો વિક્રમજીનું શું કામ કહું હા બોલો ને. તો હું છોકરા બધા પ્રવાસમાં જાવ ને કે હારા એવું એમ તો જાવ તો ને એમ જ શું વાંધો હે. એટલે અમારે તો અમારે આ મેલાના છોકરાની ચિંતા હે એવું હે? તમારું માને તો વળી હે હે તમારું માને તો મેં કીધું બનાવો ને નહીં જવા દેવો એમ તો પછી શું કરું? અલા જાવા દે ને ભલે જાતો અમારે ગફુયો નહીં માનતો તાર શું શું કહો? હે? છોકરા હા. બધાને તકલીફ ઈ હે બધા જાહેરાતો બધા મારે શું બહુ લખ કરવી કેટલા લેવાના એ તો 3000 નું કે 3000 થાય તો પાછું 3000 લઉં અને પાછું કંઈક મારે બુટી લેવા કપડાં લેવા તો કરો ને 5 લઈ લો વળી શું 5 મેળે જ રાખે ને 3000 નો અને પાછા પૂછજો વ્યાજનું આપણે અઠવાડિયા પૂરતા જ લેવા છે. હા તો વાંધો નહીં શું કહો વિક્રમજી બોલો ને. જો આ મેલાને આ લાકડા બાકડા હે ભઠ્ઠી પાડે છે બરાબર. 5 દી પર હરકી જાય અને કોયલા વેકી મારશે હા અને 5000 ની જરૂર છે તમે કરી દો કહું એવું એમ. એ તો વેકીને તમને પૈસા આલ દે હું વચ્ચે તમ તાર તમે વચ્ચે જવાબદારી તમારી તો રહે છે હો. એમને પણ અમારો વ્યાજ પર નહીં હો. વિશ્વાસ નહીં લો એલા તરત એવું નહીં મેલા. તો કે તમે કે વચ્ચે લો જવાબદારી તમારી નાખે તું એકલો કામ ના, કરે એ તો. આ તારો ભત્રીજો કઈ કરતો નહીં બરાબર. પણ એ તો ભણે જ ના જ કરે ને એના કામ કરાવાય. શું ભલે કહું? વાત સાચી. હા બોલો. વ્યાજ બેજ નહીં હો 5 દી પૂરતા લેવાના તમે વચમાં હોય 5 દી પૂરતા હાલો તો એમ જ શું હે. બરોબર ને તમારા જેવો માણસ હોય તો શું વાંધો મારે. એટલે આ 2 દી બાકી હે ને લાયા પૈસા કે પૈસા તો આ રહ્યા હતા. એમના ખીચામાં આમ થાય 5-10 તો પડ્યા જ હોય હે અગાજી પડ્યા જ હોય તો પૈસા જો કહું ને હા, મેલાજી નાલ દો અને જવાબદારી તમારી રહે બરાબર. બસ થઈ ગયો મેળ આવી ગયો અમને અમે ના હાલતો જ વાત કરો હવે નહીં હવે બધું નહીં વિચારવું આવે તમને કહું તમારું જ્યાં હેઠતું એ તમારું હેડે મારું હેઠતું એ મારું હેડે બધાનું ખાતા અલગ અલગ હોય હારો મેળ આવે ને એટલે વાત હાજી હા અમારે હવે બીજે ગૂંચો ના મારે કોઈની હંગત મેળ જ નહીં આવતો મારે પણ સાચું કહેવા જોઈએ વાત કરું તમને
પડકાજી. હા તો પણ ચારે કહેવાય એકલા હોય ને તાર કહેવાય તમે સભા વચ્ચે કહી દો હે એટલે કાઢવું પડે હું તો વસ્તી ધડાકો જ કરી દઉં ને. હા પણ એ તો પેલા આ મારા શું નડે ખબર હે? પેલાનું નડે શું પેલા ખેંચીને ગમે એને મોઢે ચાટકી દીધું પી જતો ને પી જો તો ગમે આ તે પેલા સાપ સાપ બગાડે ને એટલે વાહન નડે હારી પેલાની તમને તમને પણ તમારા છોકરાને નડે હારી ત્યાં તો કિશન કહું તું આળવીટલું ના રે હા, મારે હા. બોલતા ને કોઈ 10 રૂપિયા ગામમાં નહીં તો હાલે. પછી આપણે તો બગડી ગઈ છે હવે સુધારતા તો વાર લાગશે આ તો પછી. પઠા પાડવાના દાડા હવે હે. ના વિશ્વાસ કરે તો તમારો પછી અને આ આ પૈસા તો જો એને ડાયરેક્ટ તો હાથમાં હલાય નહીં. કશું નહીં કરે ને બે દિન વાર હે ને બે દિનની કાલ કે પરમ દી જાય ને સાહેબ જોડે ભરી આવવાના તમારે છોકરાના હાથમાં આવવાના જ નહીં એને વાપરવાના રહે ને શું કરવું સાહેબ ને ચાલુ જોયા સાહેબને. વાપરવા આલજો ના કાંટો હે ના લેવાનો લઈ લે શું કરવાનું શું કે ખોટા સાહેબ હતા. હું આ જઈને આવું ને પણ મારા છોકરા તો ફૂલ લઈ જાય એટલે અહીંયા ખાવાનું સાહેબ ના તો આચર અમારે પૂછલ ખાય. કાકા આ લાવો પૈસા લાવ્યો તો પૈસા તો ઈ તને જવાનું નક્કી કરી નાખ્યું એ તો હું સાહેબ નકા ગફુરિયાને સડાય કરે ખબર નહીં એ એટલે કોણ ગફુરિયાને સડાવે? સડાયો હે વાત કરે હે આ તો જો આ તમારા આંખમાં આવી થાય છે દાંત આવે એવી. એ તો આંખમાં એને આયા હે જો હવે હું સાહેબ ને આલીશ નકર તું આડાવાળો વાપરી નાખીશ પણ લાવવાના મારે મોડું થાય છે હજુ અલા યાર મારે મોજાની ઉડી અલા, પણ હવે તો જવાનું થઈ ગયું હવે શું હવે તો લખવું આમ નક્કી થઈ ગયું છે. આને લીધા પૈસા 5000 હેલા ગફુરિયાને બધા ભેગા જાવ છે તમે ઓએ જો તમારે આમનું ગફુરી નામ આવે બધા હે જાહેર આ બધા સોંડો આવે ભેગા હમનો એવું બધા એમ જાય હે. અને ભેગું રહેવાનું શું કહું? નાનજી આવે હરો બધા આવે તારી માનો વિડિયો તો જઈલો આવે હરો પણ શું કહું હું? બધા ભેગા રહેજો અને આડાવરો જાતા નહીં તમે જો ગમે એને જો આમના છોકરા આમના આમ છોકરા બે આગજો પણ મને ભાઈ, આપણે આંખ દોડ દાંત કાઢને ને વાત કરે આપણે હેડો હવે શાંતિ રાખ શું કહું હજુ રોટલી મેં ઘડી આલે તું હાચી જા. આલે. વેલા અલા પણ એમના છોકરાના હાથમાં શું લેવા ડાયરી ના ગાલો ના એમ તો ખબર ના વાપરે શું કહું અરે મારે એમ તો પડી જાય ટોટિયાના ખીચા શું કહું તને આલો 2000 તમે રાખો 3000 હું રાખું હાડું જો મેળાઈ ગયો ને હા પર બરાબર હાલ ફિર રાડ આવી પરવાસમાં તાવ તો જવા નહીં મળે બરાબર આવ તો મારા ચાર એવું સાહેબે અને કીધું જો જયલો ને આમ ભરી લેતો જો જયલો નાનો દાડા કરતા એ ગાંડ મકડે જો આમનો જયલો નાનો હે અને આમ ભરી લેતા આવજો કાકા મારે ફોન ફોટા પાડવા લઈ જવો પડશે અલા અહીંયા ફોન ના હોય વાત ને ત્યાં એટલું આપણને- ફોટો ને વચ્ચે વચ્ચે શું કરે કાકા હમણાં તમારે ગપુજન ફોન આવશો ને ગફુરિયા ફોન નહીં હાલો ને ફોન એમાં ફોન હું નહીં ફોટા પાડીશ ફોન ને એ તો ફોન તમે લઈ જજો સાહેબ ને કહેશા કે એમને ફોટા પાડી દે તો અમારા WhatsApp કરી નાખશે બરાબર પણ એમને સાહેબ ને ડબલું હે એવું લાગશે ને બધા વચ્ચે કેમેરો મગાઈ લેવું સાહેબ ને કઈ લઈ આવો હવે તમે તો જો ગફુરિયાને નહીં તો ભેગા થઈને તમે કરી લેજો જયલો નાનો હે જો હવે બધા અંબારી જયલો ને બધા આવજો ને જો આલ્ફી રાડ આવી તો પછી આવતા પ્રવાસમાં નહીં જાવજો સાહેબે કીધું કે અમને માનતા નહીં કશું તમ તાર રાડ નહીં આવે અડો આપણે મોડું રાડ થાય આવે ને તો મારે ગફુરિયાને જવા જ નહીં દીવો સારું મારે અડો